તો વેલકમ ટુ ગાઈસ. તો વેલકમ છે તમારું મારા ચેનલમાં વિક્રમ દરબાર 01. લાઈટ વાઈટ ચાલુ થઈ ગઈ છે આપણી દુકાનમાં ભાઈ. આ દુકાન આપણે નવી કરી છે. અમારા મેન ઓનર છે પ્રવીણભાઈ ગુજ્જુ કિલ્લર. આપણા મોટા ભાઈ છે બ્લોગ ભાઈ. ભાઈ તમને ખબર હવે કેટલા ટાઈમ વોચ બાકી છે? 100 કલાક હોય ને 100 કલાક બાકી છે. એ ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ કરજો બ્લોગ ચાલુ હોય ભાઈ. શું કહેવું ભાઈ? હા, વાત કરીએ ટાઈમ તો હવે ખાલી 100 કલાક બાકી રહ્યા છે. તો જેટલા બી લોકો હવે નવા આવે છે એ જઈને બધા વિડિયો જોઈ જ નાખો. જોઈ લેજો. જેમ કે હમણાં મનાલી ગયા હતા, એ વિડીયો બી બહુ જોરદાર છે. એના પછીના બી વચ્ચે 3 વિડીયો નાખે છે ને એના પછી બધા જોઈ જ લો એટલે અમારો ટાઈમ પૂરો થઈ જાય. હું આપણું મેક્સ કરો છો સ્ટેડિસ નું બીજું ભાઈ થોડી વાર ભાઈ તમને બતાવીએ. જય માતાજી. તો ભાઈ આપણો તમારો વાળ બાળવા જોઈ શકો છો. જેમ ડૉક્ટર જાય તો ડૉક્ટર જો રિપેર કરવા જાય તમારે બોડી અમારા વાળ આપણા ડેમેજ થઈ ગયા છે, મોટું મોટું ડેમેજ થઈ ગયું છે. એને કરવા માટે આપણે આવ્યા છીએ આજે પ્રવીણભાઈ જોડે. શું કેવું ભાઈ તમારે? ઘરે નાખી. એક જ મિનિટ ભણો એક મિનિટ તું ક્યાં છે? એટલે ખરેખર જવું ખરેખર કે ભાઈ ખોટું પડી ગયો, હિસાબમાં ભૂલ થઈ ગઈ છે. ખરેખર હા, ખરેખર ફોન લઈ જવા. મારું નામ વિક્રમ દરબાર. મળવા જેવું લાગે. મારું નામ વિક્રમ દરબાર. ભાઈ હિસાબમાં ભૂલ થઈ જશે પ્રવીણભાઈ. હિસાબ હા, હિસાબ ના ના યાર ભાઈ બના ખરેખર તો ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો કન્ટિન્યુ, કેમ કે અમે બતાવશું આજે શું શું પ્રોસેસ થાય છે અને વहीं પર દંડ બે આ ઊંચા નીચે થાય. બે ભાઈઓ. હા, કઈ દરબારનો ચાલશે બાબા? શું ચાલે ભાઈ? દરબારનો ચાલે આપણે. શું ચાલે? હા, વોશિંગ ચાલુ ને? હા વોશિંગ. દરબારનું બોલતા રહેજો યાર. દરબારનું વોશિંગ ચાલુ કરી નાખ્યું. હા ભાઈ. આમાં એક છોકરાના વાળ ચોટી ગયા ભાઈ. મારા વાળમાં. અરે એટલે વોશ કરે કોઈ જરૂર નથી. એટલા માટે તમારો આટલો વહેલા ફોન આવ્યા કે ભાઈ હેર વોશ કરવા છે. મેં કે હેર કટ તો હમણાં જ કરી ગયા એટલે હું ઘરે નહીં ગયો, બાર આવે ઘરે નહીં ગયો. બાર જોઈએ કાલે તકલીફ પડી જાય. મારા હાથમાં 2-3 વાળ આવ્યા હતા મોટા મોટા તમારા જ છે. એ બેટો મારો રહી બીજા કઈ કહું ભાઈ. એવું હોય? હા. હા, લાગે કુવાસી ના લાગે કે હા. એક કુવાસી મળી ના આવ્યા. એટલે બેન પડી ગયા ઉપર વાળા પડી તો ચોટી ગયા વાળ. અથડાઈ ગયા ભૂલથી વાળ જોડે. અચ્છા કોઈ હવે યાર આડોડું ના આવી જતા ભાઈ હો. તમે એવું લાગતું નહીં અત્યારે માર્કેટમાં તમારું બહુ ચાલી રહ્યું છે? ના ના ભાઈ એવું કઈ નહીં. શું યાર બધા વાતો કરો ખોટી ખોટી યાર. શરીફ માણસની વાતો થાય યાર. શું વાત એ કરી? તો મને જ ખબર છે કે કેટલા શરીફ છો તમે. હા ભાઈ. ખરેખર કૂતરાની પૂંછડી જેટલા શરીફ છો, સીધા છો તમે. ભાઈ ભાઈ મસ્ત ને? મસ્ત મસ્ત ભાઈ. મસ્ત. આનંદ મુંદા ભાઈ. અને છોકરો જોઈ લાગતી રહી કોઈ આ તો અમારી કુવાસી છે. ભાઈ. તમે ઓના જે નું ફેસ કાર્ડ કરાવ્યું લાગો ભાઈ. એક તો જોયેલી જ છે ભાઈ. આઈ હા. તમારા તા છે જો એ ભાઈ આંખો કાંઈક જોયેલી હોય ભાઈ. તમારા વિડિયો ની અંદર જ છે આ છોકરી પર. એવું ભાઈ. હા, અને આંખો મેં જોયેલી ભાઈ. આંખો ને હા. આંખોની તો વાત જ છે. આંખો તો પીધા ભાઈ. એટલે તમે આંખો ઉપર જ લીધા હો ભાઈ. બસ. આંખો જ કામ ચલાવી ગઈ ભાઈ. મતલબ કે તમે ખાલી વિચારો આ માણસ છે ને ખાલી આંખો માટે જ. હો ભાઈ યાર. આગળ નહીં કેવું. જય માતાજી. બાકી આગળ કહેવા જઈએ તો મેળ આવે. હા તકલીફ પડી જાય ભાઈ. પણ આ એવું લાગે કે આ હવા તમારી સિંધુ ભવનની આવી નહીં લાગે. સિંધુ ભવન હા ગયા? સિંધુ પણ ભાઈ સિંધુ પણ તો ચોટી ગયું ભાઈ. અચ્છા, એમ બી સિંધુ ભવનના વાળ અલગ જ હોય ને? હા ભાઈ. સ્ટેટ હશે એકદમ ભાઈ. અરે સ્ટ્રેટ અને એકદમ હાઇલાઇટ વાળા વાળ. तो भाई मैं दीदी ना गई दीदी मेरे को देख के तो क्या करते हो तुम यार ये टकरा गए मेरे से दीदी को અચ્છા, મતલબ ચાલતા ચાલતા ટકરાઈ ગઈ. हाँ चलता था આ માણસ આપણને બનાવે છે. ये भैया आ चुका हूँ यार સારું હેડો. અમે જો અત્યારે કેટલા વાગે? 10 વાગે હતા ને? ऊपर 10 ऊपर 10 ઉપર થઈ ગયું? 11 બરાબર. સારું, ચલો તમે હેરકટ કરવું છે ખરેખર? કરી कर ना आगे भाई मजबूत एकदम અરે મજબૂત એટલે अब ना आती बद्दी बहनों की जात भाई બેનો નહીં યાર, છોકરી. अरे यार बहनों એટલે यार ज्यादा अपना पिता ना जाती बहनों अपना पिता थी એટલે कर लेंगे અચ્છા એવું હે? ओ भाई भाई ભાઈ ભાઈ કર. यार ये नहीं भाई यार
આ બધું ભાઈ ટીપ ટીપ કરવું પડશે ભાઈ. ટીપ ટીપ સાચી વાત છે. જો હું જે તમને એક વસ્તુ બતાવું, જસ્ટ આનો હે ને શેમ્પુ નાખી દો નીકળી ગયો, બટ આનો તમે જોવો ને તો તમને એવો આઈડિયા આવે કેટલું મસ્ત આમ ફ્રેગ્રન્સ. પછી એની જે કલર છે ને એકદમ વ્હાઈટ, બરાબર. કઈ વસ્તુથી મેચ થાય ખબર તમને? હા ભાઈ. પાણી કલર. બીજું તો એવું કોઈ વસ્તુ આવતું નથી. એવું બીજું કોઈ એવું વસ્તુ કોઈ છે હા, બીજું કોઈ વસ્તુ આવતું નથી. ના ના કઈ નથી કઈ નથી. પેલું પિચકારીમાં હોળીના હા. દિવસે ખબર આપણે પિચકારી હા એ પાણીથી ભરીએ ને હા બધાના એકદમ એ જ ને. એ હોળી ક્યારે? ક્યાં બે ઓલી? હોલી હા ઓલી ભાઈ. અબે દિવાળી હોલી રે. હા ઓલી નહીં है भाई. દિવાળી હતી ભાઈ. ચલો તો હવે આજે આપણે વિક્રમભાઈને મતલબ કે વિક્રમભાઈ આપણો ભાઈબંધ છે એટલે દરબારને આજે આપણે કરવાનું છે હાઇડ્રા ફેશિયલ. ઓ જો ફેસ ઉપર ટેનિંગ ને થઈ ગયું છે થોડું બહુ થોડું. બધું એમ તો મારે બી વ્હાઈટ જ છે પણ તો બી વધારે થોડા વ્હાઈટ સ્કિન કરવાના ડલ થઈ ગઈ છે એટલે હવે છોકરો બી 80% પીધા 100% કરવાની. હા ઓહ. એવું એમ ત્યાંથી જો બાઇક લઈને નીકળ્યા હોય ને તપ 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 કરતા તો સિંધુઓની એક બી છોકરી એવી બાકી ના રહી છે જે ભાઈના ના જોવે. અને અમુક છોકરી એવી બી હોય જોઈએ છે ને આમ એક્ટિવા લઈને પાછળ જાય કે દરબાર જાય છે. મેં એકવાર આવી હતી ભાઈ પાછળ ભાઈ. આઈ ને કરે એટલે એના માટે એડ્રેસ પૂછવા માટે. અચ્છા એડ્રેસ પૂછા હોટલ હે યાર. કદાચ મને એવું હતું કે ભાઈ આ તો પાછળ આવીને નંબર માંગ્યો હતો કદાચ. ના. નંબર આપણે હાલતા જ નહીં ભાઈ. ભાઈ તમે સાચું કહો બુલેટ હે ને ધક 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 કરતા ધીમે ધીમે ચાલો ને તો એ આવી બી જાય. મારે તો એની માને ચોરી આજે- આવે જ ના પાછળ. આજે જ એક જણાને ઠોકી ઠોકી દઈ ગઈ તો લાઈસ મોબાઈલ જોડે બીજા બધા ભાગ દેખાવાનો હશે તમને. અહીંથી અમે કંઈક આગળ ભાગ કરો. શરૂ કરીએ છીએ. ચલો બાય. કેમ છો? ચાંપુ જેવું લાગે.